મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો 11 જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4:30 વાગ્યા સુધી વરસી શકે છે વરસાદ। દાદરા નગર હવેલી વલસાડમાં વરસાદની આગાહી છે તો સુરત નવસારી ડાંગમાં પણ વરસી શકે છે વરસાદ। ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં આગાહી, પોરબંદર જૂનાગઢ અને રાજકોટ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની મોટી આગાહી, ચોમાસુ હાલ નવસારીની આસપાસ સ્થિર છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો આવતીકાલની આગાહીની જો વાત કરવામાં આવે તો અરવલ્લી, દાહોદ, મહીસાગર અને વડોદરા માટે આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં देवन के लिए नवसारी, सूरत, वलसाड़, दमन और दादरा नगर हवेली में हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के गिर सोमनाथ, अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और डे 1 की बात करेंगे बाकी डिस्ट्रिक्ट के लिए, जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। वो डिस्ट्रिक्ट है साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट कवर हैं। और डे 2, डे 3, डे 4 की बात करेंगे, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। वो डिस्ट्रिक्ट हैं गांधीनगर, आनंद, पंचमहल, दाहोद और महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 5 की बात करेंगे और डे 6 और डे 7 के लिए तो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और नॉर्थ गुजरात के महसाना, अरावली, अहमदाबाद, खेड़ा और पंचमहल डिस्ट्रिक्ट है, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। આવતીકાલની આગાહીની જો વાત કરવામાં આવે તો અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરામાં આવતીકાલે વરસાદ પડશે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે પણ આગાહી કરવામાં આવી છે। તો જે પ્રકારથી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે નજર કરીએ કે વરસાદની આગાહી કયા કયા વિસ્તારો માટે છે, ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે। તો આ તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે, જેમાં દાહોદનો સમાવેશ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે। બીજી તરફ મહીસાગર માટે પણ આગાહી કરવામાં આવી છે, વડોદરા માટે પણ આગાહી કરવામાં આવી છે, ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે, આણંદમાં પણ વરસાદ પડશે। બીજી તરફ અમદાવાદ માટે પણ આગાહી કરવામાં આવી છે, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે છે। સાથે જ અમરેલી માટે પણ આગાહી કરવામાં આવી છે, મોરબીમાં પણ વરસાદની શક્યતા રહેશે। તો રાજકોટ, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પણ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આ તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે પ્રકારથી સક્રિય થઈ છે। તો બીજી તરફ વડોદરાની વાત કરીએ, વડોદરાના કરજણમાં જામ્યો છે વરસાદી માહોલ। કરજણ શહેરમાં વરસાદી ઝાપટા, હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન થયું છે। તો કરજણ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। નવસારીની વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બિલ્લીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન સવારથી થઈ ગયું છે। માધવપુર, જશાધાર, ધાવા, આંકોલવાડી, જાબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે।
તો ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમે ધારે વરસાદ પડ્યો છે, તો કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ, વડોદરાની લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે। સયાજીબાગ પાસે મોટું વૃક્ષ ધરાશાયી, કાર પર વૃક્ષ ધરાશાયી થયું, કારને નુકસાન પણ પહોંચ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરવામાં આવી છે। તો પાર્કિંગમાં સહેલાણીઓ ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે। કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું અને કારને નુકસાન પહોંચ્યું છે। મહત્વની વાત એ છે કે અહીં આસપાસ કોઈ સહેલાણી ન હતા, નહીંતર મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકત। તો સયાજીબાગ પાસે મોટું વૃક્ષ ધરાશાયી થયું, જે બાદ રસ્તા વચ્ચે આ વૃક્ષ પડેલું જોવા મળ્યું, કારને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ઉલ્લેખનીય છે કે આસપાસ કોઈ ત્યાં ઉપસ્થિત ન હતું, નહીંતર તેમને ઈજા પણ પહોંચી શકતી હતી। વડોદરાની આ સમગ્ર ઘટના છે કે જ્યાં લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે। સયાજીબાગ પાસે આ મોટું વૃક્ષ ધરાશાયી થયું, કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું, જે બાદ લોકો પણ ડરી ગયા હતા। જોકે કારને નુકસાન થયું છે। ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરવામાં આવી છે। પાર્કિંગમાં સહેલાણીઓ એ સમય ન હતા, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકતી હતી, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલું મહાકાય છે આ લીમડાનું વૃક્ષ, જે અચાનક ધરાશાયી થઈ ગયું હતું પાર્કિંગમાં અને સીધું કાર પર પડ્યું હતું। ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, આ સમગ્ર મામલે શું અપડેટ્સ છે આપની પાસે? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો મધ્ય ગુજરાતનું જે સયાજીબાગ છે તે વડોદરામાં આવેલું છે અને વડોદરાનું જે સયાજીબાગ છે તે મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે આવતા હોય છે। ત્યારે આજે સવારે એક મોટી જે છે તે દુર્ઘટના ટળી હતી, કારણ કે સયાજીબાગની બહાર જે પાર્કિંગ આવેલું છે ત્યાં જે એક મહાકાય વૃક્ષ છે, જે વર્ષો જૂનું વૃક્ષ હતું, તે અચાનક જ ધરાશાયી થઈ ગયું હતું। અને ઉલ્લેખનીય બાબત છે કે ત્યાં જે કાર છે તે પાર્કિંગમાં મૂકેલી હતી, ત્યારે આ કાર ઉપર જ જે વૃક્ષ છે તે ધરાશાયી થવાના કારણે જે કારને જે મસ્ત મોટું નુકસાન થયું હતું। સદનસીબે કોઈ જે મુસાફર હોય છે કે પછી રાહદારી હોય છે તે જે છે તેને રસ્તા પરથી પસાર નહોતું થતું, જેના કારણે મોટી જાનહાનિ જે ચડી છે। પરંતુ જે સ્થાનિક લોકો છે, સહેલાણીઓ છે, તેમના દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે વૃક્ષ છે તેને ડ્રાઇવિંગ કરીને જ્યાંથી જે પાર્કિંગનો જે રસ્તો છે તેમજ જે અવર જવરનો રસ્તો છે તે ક્લિયર કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જશે? અગાઉ આવેદન આપીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાને કોર્સ બંધ થતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોર્સ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો ઊભો થયો છે। પાવાગઢમાં મૂર્તિઓ તોડવાની ઘટનાના પડઘા રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ પડ્યા। વલસાડ જૈન સમાજના જૈન મહારાજ સાહેબોની આગેવાનીમાં જૈન અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી મૂર્તિઓ ફરી સ્થાપિત કરવાની માંગ